सांसद शक्तिसिंह गोहिलना राज्य सरकार पर आरोप। अतिवृष्टिથી ખેડૂતોને થયેલ નુકસાન મુદ્દે આરોપ લગાવ્યા। સમગ્ર મામલે રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલનું નિવેદન સામે આવ્યું છે। અતિવૃષ્ટિને લઈ ભારત સરકારને સવાલ પૂછ્યો હતો। કેન્દ્ર સરકારે અતિવૃષ્ટિમાં નુકસાનના સહાય અંગે જવાબ આપ્યો। રાજ્ય સરકાર આવેદન આપે તો કેન્દ્ર સરકાર સહાય કરે। ગુજરાત સરકારે નુકસાનની સહાય માટે આવેદન જ નથી આપ્યું। અતિવૃષ્ટિથી નુકસાન મામલે ગુજરાત સરકારની બેદરકારી છે। કેન્દ્ર અને રાજ્યમાં ભાજપ સરકાર હોવા છતાં વળતર નથી મળ્યું। આ વખતે ગુજરાતમાં ખૂબ મોટા પાયે નુકસાન થયું। કેટલાય ખેડૂતો બરબાદ થયા છે। ત્યારે ગુજરાત સરકારે આવેદન આપીને સર્વે થયેલા એક્ઝેક્ટ આંકડાઓ પ્રમાણે ખેડૂતોને પૂરતું વળતર મળે એવી માંગણી કરવી જોઈતી હતી। પરંતુ આ પ્રશ્નના જવાબમાંથી ફલિત થાય છે કે ગુજરાત સરકારે કોઈ આવેદન જ આપ્યું નથી, માંગણી જ કરી નથી। હું માનું છું કે આ એક ગુનાહિત બેદરકારી છે।